ભાવનગર ફોરેસ્ટ અધિકારીને જેલની અંદર કોઈ પણ લોકો ટિફિન પણ ન આપે અને ક્યાંક ને ક્યાંક કપડાં પણ ન આપે, તેને તડપાઈને મારો, તેને ભૂખ્યો મારો. હાલ રબારી સમાજના લોકોની માંગ છે મિત્રો. ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા ન હોય તો કહી દો ભાઈઓ. આજે રબારી સમાજના લોકો ભાવનગર ખાતે એસપી પાસે ગયા હતા અને તેમનો ધન્યવાદ પણ માન્યો કે ભાઈ 2 દિવસની અંદર જે મિત્રો વાંચી તો પરિવારોને જે મારીને દાટ્યા હતા તે મિત્રો વાંચી તો બધું મિત્રો વાંચી તો જે ગોતી કાઢી હશે, જે મિત્રો વાંચી તો ફોરેસ્ટ અધિકારી છે તેને પકડીને મિત્રો વાંચી તો કોર્ટ પાસે લઈ ગયા અને 5-6 દિવસના 7 દિવસના રિમાન્ડ પણ આપી દીધા છે. તો ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણો છો કે ફોરેસ્ટ અધિકારી જે પોતે મિત્રો વાંચી તો તેમની દીકરીને મારી, તેમની દીકરાને માર્યો, તેમની પત્નીને પણ મારી અને ક્યાંક ને ક્યાંક પ્રેમિકાના સંબંધના કારણે ક્યાંક ને ક્યાંક પોતાનું પરિવાર છે એ વીખી નાખ્યું. મિત્રો વાંચી તો પ્રેમિકા માટે પોતાનું જ ઘર છે, પોતાનું જ ઘરનો માળો છે વીખી નાખ્યો અને ક્યાંક ને ક્યાંક પ્રેમિકા સાથે મિત્રો વાંચી તો જિંદગી જીવવા માટે, જીવન જીવવા માટે આ બધું કર્યું છે. જો તેને તેની પત્ની સાથે છૂટાછેડા આપી દીધા હોત તો આજે 2 બાળકો અને તેમની પત્ની મિત્રો વાંચી તો નયનાબેન આ જીવત હોત. પરંતુ ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટ અધિકારી છે તેને બિલકુલ ખોટું પગલું ભર્યું છે. હાલ માલધારી સમાજના લોકો, રબારી સમાજના લોકો ખુલ્લી આમ ગુસ્સે થયા છે કે અમારો સમાજનો છે જ નહીં, આ કોઈક બીજો છે અને આ માણસની અંદર પણ નથી આવતો. આતંકવાદી પણ આને ન કહેવાય, કારણ કે આતંકવાદી મારે ને ત્યારે પણ પૂછીને મારે, હિન્દુ છો કે મુસ્લિમ. પરંતુ આ તો આતંકવાદીમાંથી આતંકવાદીમાંથી પણ ગયો છે અને ફાંસી નહીં અને ફાંસીથી પણ વધારે મોટી સજા હોય એ આ નરાધમને આપો, એવું હાલ રબારી સમાજના લોકોની માંગણી દેખાઈ રહી છે. અને જેલની અંદર ભૂખ્યો રાખો અને તડપાઈને મારો અને આને કોઈ પણ લોકો ટિફિન દેવા ન જાય, તેના સગા સંબંધી વાળો ટિફિન દેવા ન જાય, કપડાં પણ ન આપો. ક્યાંક ને ક્યાંક હાલ મિત્રો વાંચી તો રબારી સમાજના લોકોનો જે મિત્રો વાંચી રોજ દેખાઈ રહ્યો છે, જે ગુસ્સો દેખાઈ રહ્યો છે, કારણ કે મિત્રો વાંચી તો પરિવારને ન્યાય આપવા માટે હાલ રોડ રસ્તા મેદાનની અંદર ઉતરી ગયા છે. ત્યારે શું મિત્રો વાંચી તો ફોરેસ્ટ અધિકારીને ફાંસી મળશે, જે પણ થશે હાલ જોઈએ જેવું થવું છે. તમારા સમક્ષ અપ ટુ ડેટ ડિટેલ્સના વિડીયો લાવતો રહીશ. તો ભાઈઓ અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો જેથી હું આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહું. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.